નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગીર ગઢડાના ઇકો સેન્સિટિવ ઝોનમાંથી આશરે 52 લાખનો બ્લેક ટ્રેપનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટીતંત્ર. સમગ્ર વાત કરીએ તો જિલ્લામાં થોડા સમયથી ઇકો સેન્સિટિવ ઝોન તથા તેના આસપાસના વિસ્તારોમાંથી નાના મોટા ખનીજ ચોરના બનાવો ધ્યાનમાં આવતા કલેક્ટર ડીડી જાડેજાએ આ અંગે ભૂસ્તરશાસ્ત્ર અને તંત્રના અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ચાંપતી નજર રાખવા માટેની સીધી સૂચના આપી હતી. આ ઉપક્રમમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ ગીર ગઢડા તાલુકાના વડવિયા ગામેથી કલેક્ટર ડીડી જાડેજાની સીધી સૂચના અને નિવાસી અધિક કલેક્ટર આરજી હાલના સંકલનમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ તથા પ્રાંત અધિકારી ઉના તેમજ મામલતદાર ગીર ગઢડા તેમજ ખાન ખનીજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમના સુપરવાઇઝર તથા ટીમ દ્વારા 20 માર્ચના રોજ આશરે ₹52 લાખની કિંમતનો સંગ્રહિત બ્લેક ટ્રેપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલ વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી અધિક કલેક્ટર, SDM, મામલતદાર ગીર ગઢડા, ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ. સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક ટ્રેપનો જથ્થો છે એ સંગ્રહિત થયેલો જોવા મળેલ. આ જથ્થો છે એ નિયમાનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની ને બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી. જ્યાં કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે, અહીંયા જે આખા એશિયાનું જે નજરાણું કહેવાય એવા સિંહનો વસવાટ છે, તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિથી દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે ડામી દેવામાં આવશે.